અમદાવાદના બહેરામપુરામાં યુવતી પર છરી વડે હુમલો. દાણી લીમડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદના દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારના બહેરામપુરામાં એક યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રહીમ ઉર્ફે નોમાન શેખ નામનો શખ્સ બહેરામપુરા વિસ્તારની એક બેકરી પાસે પહોંચ્યો હતો. આ સમયે ત્યાં ઊભેલી એક યુવતી પાસે જઈ તેણે બળજબરીથી વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ યુવતીને તું મારી સાથે કેમ વાત નથી કરતી તેમ કહી દબાણ કર્યું હતું. જ્યારે યુવતીએ તેની સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે યુવતી પર હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ દાણી લીમડા પોલીસ હરકતમાં આવી હતી અને ગંભીરતા દાખવી તુરંત જ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રહીમ શેખ ઉંમર વર્ષ 32ની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી રહીમ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે અગાઉ મારામારી, ચોરી જેવા ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ ન્યૂઝ 4 ગુજરાત. બહેરામપુરા જે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં એક પરમ દિવસે છરીના મારામારીનો એક બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં જે વિક્ટીમ છે બેન છે એમણે પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે. આ રહીમે એમને બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા. એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એને કીધું હતું. ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એને છરીના ઘા માર્યા હતા બેનને. જે બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી છે અને આરોપીને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. જે આરોપી છે રહીમ શેખ એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે. લગભગ એ 32 વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિડ છે. આ બેન છે એ અગાઉ એમને એક ડાયવોર્સ થયા હતા અને અત્યારે બીજા મેરેજ થયા છે. ત્યારે આ વ્યક્તિ એને વારંવાર પરેશાન કરતો હોવાથી બેને આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ ઘટનામાં આ બેને અગાઉ કોઈ એવી પોલીસ ફરિયાદ તો નથી કરી, પરંતુ આ જે રહીમ છે એ આ બેનને લગભગ 6 મહિનાથી પરિચયમાં હતા અને એમનો મિત્ર જ હતો, પરંતુ બીજા કોઈ બાબત પોલીસના સામે નથી આવી. આ ઘટનામાં જે મારામારીનો બનાવ છે એ અનુસંધાને જ પોલીસે કાર્યવાહી કરેલ છે.